વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે કલેક્ટર કચેરીમાં એનએની ફાઇલ દબાવી રખાતી હોવાના આક્ષેપો. ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીમાં એનએની ફાઇલ દબાવી રખાતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા 10 નવેમ્બર સવારે 11 વાગે ખેડૂતો તરફથી કલેક્ટરને આવેદનપત્ર અપાશે, જે સમયે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલમાં 200 જેટલી એનએની ફાઇલો નિકાલ વગર પડી છે, જેનો નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર પણ કરવામાં આવતો હોવાના આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એનએની ફાઇલ ક્લિયર ન થતી હોવાની ફરિયાદો ધારાસભ્યો પણ કરી ચૂક્યા છે, ત્યારે ફરી વખત ખેડૂતો દ્વારા એનએના મુદ્દાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિ ગુજરાતના ખેડૂતોની એક રજિસ્ટર્ડ સંસ્થા છે. અમારી પાસે એવી ફરિયાદો આવી કે છેલ્લા 3 મહિનાથી કલેક્ટર કચેરીમાં એનએની 200 જેટલી ફાઇલો ભેગી થઈ ગઈ છે. સરકારનો કાયદો છે કે 3 મહિનામાં એનએની ફાઇલને મંજૂરી આપી દેવી, તેમ છતાં પણ આવું બની રહ્યું છે. આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી જે 2-3 મુખ્ય માગણી છે એમાંની એક તો એ છે કે 3 મહિનામાં આ ફાઇલોનો નિકાલ થઈ જવો જોઈએ. બીજી માગણી અમારી એ છે કે એકવાર જમીન કન્વર્ટ થઈ ગઈ છે, એને થઈ ગઈ છે અને માત્ર હેતુફેર કરવાનો છે, રેસિડન્સમાં છે અને કોમર્શિયલમાં લઈ જવાની છે, તો આખો પ્રોસિજર પાછો શરૂ કરવામાં આવે છે. ના કરવામાં આવે, કાયદામાં જોગવાઈ છે કે એને ખાલી ડિફરન્સના પૈસા ભરી દેવાના, તેમ છતાં ખેડૂતોને ફરીથી એનએની પરવાનગીનો પ્રોસેસ કરવાની ફરજ પાડવામાં આવે છે. જે જમીનો કોર્પોરેશનની હદથી 5 કિલોમીટર ને બુડાની હદથી દૂર છે, બુડાની હદમાં નથી, એમાં તો એનએની મંજૂરી લેવાની નથી. પણ હમણાં છેલ્લે એમને પણ એવી ફરજ પાડવામાં આવે છે કે એનએનો આખો પ્રોસિજર કરો. સાહેબે ખૂબ પોઝિટિવ વેમાં અમારી વાત લીધી છે અને ખાતરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ કરી દઈશ. અને સાહેબે એવું પણ કહ્યું છે કે મારી મંજૂરી પછી પણ જો ફાઇલ અરજદાર સુધી ન પહોંચી હોય તો મને ધ્યાન પર લાવજો, હું એમની સામે અધિકારીઓ સામે સખત પગલાં લઈશ.